આ શું છે? 1,14,00,000 નો ભ્રષ્ટાચાર. હવે જુઓ મજા, આ જુઓ 1,14,00,000 રૂપિયાનું નવું બનેલું દવાખાનું, બધું નવું જ છે. આ લેબર રૂમ છે, કોઈ ગાદી, કોઈ આ પગ બાંધવાની કોઈ વ્યવસ્થા નથી. અને આ નવું દવાખાનું ઉદ્ઘાટનના નામે ફોટો પડાવીને ભાગી ગયા છે. બધું એમ જ. સૌથી મજાની વાત છે કે કોઈ સુવિધા નહીં. નવા બનેલા સરકારી દવાખાનાની મુલાકાત લીધી. આ નવું દવાખાનું બન્યું છે, આ ખુલ્લા તાર છે, આ લોખંડની જાળી ઉપર શોટ આવ્યો એટલે કોઈ પણ દર્દી અહીંથી જ મરી જાય દવાખાનામાં. મહાનુભાવોના નામ લખ્યા છે અહીંયા. આ શો બાજુના નામ છે, રાજેશ ચુડાસમા, હરેશ ઠુમ્મર ને મારું નામ અંદર કાલ્યું છે, હું તો હતોય નહીં અહીંયા. આ જૂની પેટી કાંઠ ખાઈ ગયેલી કમ્પ્લેટ. નવા દવાખાનામાં જૂની પેટી, આ કાંઠ ખાઈ ગયું છે બધું. આ પેલો ફ્રીજનો રૂમ છે. હવે અહીંયા આ દરવાજો જુઓ, આને ઘૂંબો જોરથી મારીશ ને તો હાથ મારો આરપાર નીકળી જાય. ટેન્ટ નથી છે, તૂટી ગયું. આ ફિમેલ વોર્ડ છે, મહિલાઓનો વોર્ડ. હાઈટ જુઓ. બરડિયા ગામે 1,14,00,000 દવાખાનામાં ટોયલેટ કઈ બાજુ છે, નળ કઈ બાજુ છે? દુનિયાના કોઈ ટોયલેટમાં નળ કઈ બાજુ હોય અને ટોયલેટ કઈ બાજુ હોય? અહીંયા આ શું બનાવવાનું છે હજુ નક્કી નથી થયું. સરકારમાંથી નક્કી થશે, મુખ્યમંત્રી નક્કી કરે પછી અહીંયા શું લગાવવું છે એનું પછી આપણે ચર્ચા થશે. આ પંખાના કેબલો ખુલ્લા ફરે છે. અહીં પિન છે, એની સ્વિચ ક્યાં છે એ કોઈને ખબર નથી. પાછળ નથી, બહાર હશે કદાચ. આ ખાનામાં શું લગાવવાનું છે? 1,14,00,000 ભ્રષ્ટાચારના દવા. હવે આ નળ છે, ધારો કે ટોયલેટ કેવી રીતે બેસવાનું અને ડોલ કેવી રીતે ભરવાની? આ દુનિયાની 8મી અજાયબી વિસાવદરના સરકારી દવાખાનામાં કરવામાં આવી છે. હવે દુનિયાની 9મી અજાયબી છે અહીંયા. આ સરકારી ખાટલા આપવામાં આવ્યા છે દવાખાનામાં. હવે આ ગાડલામાં દર્દીને આટલી જગ્યાનું ગાડલું ખાલી આપવાનું કોઈ ડોક્ટર જ કહી શકે કે આ જગ્યા ખાલી કેમ? બતાવો. આ જાદુ જુઓ. સંડાસ કઈ બાજુનું છે અને નળ કઈ બાજુ છે? દુનિયાની અજાયબી. અહીંયા પણ મુખ્યમંત્રી તરફથી નક્કી થાય પછી આ શું બનાવવાનું છે હજુ સરકારે નક્કી નથી કર્યું. પાથરવાનું કઈ નથી. આ ફિમેલ વોર્ડમાં, મેલ વોર્ડમાં પણ ગાડલાની લંબાઈ. હવે દુનિયાની 9મી અજાયબી આ લેબોરેટરીમાં છે. 1,14,00,000 દવાખાનામાં આપણે આવા આધુનિક નળ નાખ્યા છે. આ જાપાનીઝ ટેકનોલોજી છે. આ ટેકનોલોજીમાં આવી રીતે કરો એટલે પાણી આવશે, આમ કરશો તો બંધ થઈ જાય. આ જાપાનીઝ ટેકનોલોજી છે. ડોક્ટરો કે જે કાંઈ ટેકનિશિયન સ્ટાફ હોય એ આવી બધી વસ્તુનું કામ કરતો હોય એટલે એના હાથ કેમિકલ વાળા, દવા વાળા. પછી આ રશિયાની ટેકનોલોજી છે, પાણીના નળની બાજુમાં લાઇટ. આ રશિયાથી લાવેલી ટેકનોલોજી છે કે અહીંયા પિન ભરાવો એટલે આમાં પાણી આવે. વિકલાંગ વ્યક્તિઓનું ટોયલેટ છે. હવે વિકલાંગ વ્યક્તિને આ વોશ બેસિન છે. ધારો કે વિકલાંગ વ્યક્તિ મજબૂત આવી ગયો, મારા જેટલો 100 કિલો, અને ઊભું થવાની કોશિશ કરી કે મારાથી ઊભું થવું છે, તો આ ઊભા થઈ ગયા. આ થઈ ગયું ઊભું. આ વિકલાંગ વ્યક્તિનું સપોર્ટ લેવાની સિસ્ટમ છે. મેં સપોર્ટ લીધો. વિકલાંગને ઘણીવાર પગ ના હોય, એનું શરીર હેવી હોય. આ છે ઓસ્ટ્રેલિયન ટેકનોલોજીનું. વાહ, લોઢાનો દરવાજો ભાઈ, પતરાનો, લોઢાનો નહીં, પતરાનો. આ બતાવો. આ જે જુઓ, રેડી? કે રવિવારીમાંથી કોઈ પણ જુઓ, આ ટાંકો કેવો દેખાય છે, સાઈઝ કેવી, કંપની કેવી. આ ટાંકાની સાઈઝ કેવી, કંપની. એકય ઉપર કંપનીનું કંઈ છે નહીં. આનું તો કોઈની આરે કનેક્શન નથી. આ ટાંકાને ઢાંકણું નથી એટલે અંદર કોઈએ પડીને કદાચ મરવું હોય તો સરકારે આપણને સુવિધા આપી છે ઢાંકણા વગરના ટાંકાની. તો મરી શકે એવી વ્યવસ્થા પણ સરકારે કરી છે, કેમ કે આને ઢાંકણું આપ્યું નથી. અહીં ક્યાંય પડ્યું નથી, એવું નથી ઉડી ગયું કે કંઈક જતું રહ્યું. અને આ ટાંકો તે જૂનો છે, આ ઘસાઈ ગયો છે. 2 મહિના જૂના દવાખાનાના ટાંકા જૂના લગાયેલા. આ ભૂંગળા જે છે, ભગવાન ભરોસે આમાંય ટેકનોલોજી હશે જ છે. આ ચાઇનીઝ ટેકનોલોજી. પાણીનો નિકાલ અહીંથી કરવા માંગો છો કે અહીંથી કરવા માંગો છો? એના 2 ઓપ્શન છે. તમારે પાણી આવે છે એ અહીંથી કાઢવું છે કે અહીંથી નીચેથી કાઢવું છે. 1.25 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનું દવાખાનું છે. દર્દી સાજો થાય કે ન થાય, ભાજપના ચોર છે એ લીલા પીળા થઈ જવા જોઈએ, સાજા નરવા રહેવા જોઈએ. આમાંથી ખાઈ ખાઈને ગેંડા જેવા, ખૂંટિયા જેવા, પાડા જેવા થઈ શકે એના માટે આ દવાખાનું છે. દર્દીને આમાં લાભ થાય કે ના થાય એ તો ભગવાન ભરોસે છે. સૌને જય કિસાન, જય શ્રી કૃષ્ણ.